નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? દિવાળી વેકેશનમાં મજા પડી હશે તેવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય 8 ચરણોમાં જે ઉર્મી કાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, તેના લેખક છે યોસેફ મેકવાન. આ કાવ્યમાં પ્રકૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉઘડતા પ્રભાતમાં વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. જે સવારમાં ઉગતાની સાથે જે પ્રભાતનું વાતાવરણ હોય છે, પંખીઓ કલરવ કરતા હોય છે, સૂર્ય ઉગતો હોય છે, ઝરણાનો ખલખલ અવાજ આવતો હોય છે, તેનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમજ આ કાવ્ય દ્વારા કુદરતી વાતાવરણમાં હરતા ફરવાથી થતો કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે થોડા શબ્દની સમજૂતી જોઈ લઈએ. ઉગમણે સૂરજની ઉગવાની દિશામાં, આપમાં, આકાશમાં, ગગનમાં, ઉમંગ, ઉત્સાહ, હોશ, આનંદ, વગડા, જંગલ કે વેરાન, ચોપાસે, ચારે બાજુએ, ઉઘડે મેદાન, ખુલ્લા મેદાન, વિશાળ મેદાન, કલ્પનાના દોરે, કલ્પનાના આધારે, ચકચૂર, ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે તે તેનો ઉલ્લેખ છે. ઝીણેરા, સાવ બારીક, તદ્દન, છલંગ, લાંબો કૂદકો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય જોઈએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. જો તો વિદ્યાર્થી મિત્રો, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કહે છે કે ઉગમણી પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થવાથી આકાશમાં સુંદર રંગો ફેલાયા છે, પથરાયા છે. સવારના આવા ખુશનુમા વાતાવરણમાં મારા ચરણોમાં પગમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઉગમણી પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થઈ ચૂક્યો છે. આકાશમાં રંગો રેલાઈ રહ્યા છે એવું લાગે છે. સવારના આવા ખુશનુમા એટલે સુંદર વાતાવરણમાં મારા ચરણો ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. કે આ બધું જોઈ અને મને ચાલવાનો ઉમંગ થઈ રહ્યો છે, ઉત્સાહ થઈ રહ્યો છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, કહે છે કે જે પંખીની પાંખ છે એની નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ, નદી, ઉઘડે મેદાન. કહે છે કે વગડા અને ઝરણાની ગીત લહેરાઈ રહ્યા છે. સૂર્યનો પ્રકાશ રેલાતા ચોપાસે એટલે ચારે બાજુ પહાડ, નદી અને મેદાન ઉગડે છે એટલે સ્પષ્ટ દેખાય છે, ખુલ્લા દેખાય છે. લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ, નદી, ઉગડે મેદાન. કહે છે કે વગડા અને ઝરણાના ગીત લહેરાઈ રહ્યા છે. સૂર્યનો પ્રકાશ રેલાતા ચોપાસે એટલે ચારે બાજુ પહાડ, નદી અને મેદાન ઉગડી રહ્યા છે, સ્પષ્ટ ખુલ્લા દેખાઈ રહ્યા છે. કલ્પનાના દોર સરી જાવ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કહે છે કે કલ્પનાના દોરે, કલ્પના વડે એ બધાની સંગે હું પણ સરી જાઉં, એની જોડે જતો રહું. કહે છે કે જે કલ્પના, જે મનમાં ઉત્સાહ થાય છે તો એની સાથે ચાલ્યા જવાનો ઉમંગ છે. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં. કહે છે કે દૂર અને પાસમાં, દૂર અને જે પાસે જે ઘાસ લીલેરું ઘાસ છે તે ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. કહે છે ધરતીની મહેક, સુગંધ પીતો વાયુ, પવન ચકચૂર મસ્તી ભર્યો લાગે છે, ચકચૂર મસ્તી ભર્યો. ઝાકળમાં ઝીણેરા સાવ ઝીણા
કિરણોના તેજની રેખા સૂર રેલાઈ રહી છે કે અવાજ કરી રહી છે, ગીત ગાઈ રહી હોય તેવું લાગે છે. ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. કહે છે કે ધરતીની મહેક, જે સુંદર મહેક એટલે સુંદર જે મહેક છે, પીતો વાયુ પવન ચકચૂર બન્યો છે, મસ્તી ભર્યો બન્યો છે. ઝાકળમાં ઝીણેરા સાવ ઝીણા કિરણોના તેજને રેખાઓનો સૂર રેલાઈ રહ્યો છે. મારું મન એમાં છલંગ કૂદકા મારીને આળોટી રહ્યું છે. મન એમાં આળોટી મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કે છે કે જે મારું મન છે એમાં આળોટી રહ્યું છે, કૂદકા મારી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં કવિ ઉગતા સૂરજની વર્ણન કર્યું છે કે ઉઘડતા સૂરજમાં સૂર્યનો કેવો અંદાજ હોય છે તે અહીંયા વર્ણન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય અને અભ્યાસ હું બીજા વિડીયોમાં મૂકીશ. ચાલુ ના થવું જોઈએ.